હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં રહેલી ઇલેક્ટ્રિક મોટરની મરામત દરમિયાન અકસ્માત સર્જાયો। બેઝમેન્ટમાં કામગીરી દરમિયાન એક શ્રમિકનો પગ લપસી ગયો અને તે શ્રમિક ડ્રેનેજમાં પડી ગયો, જેને બચાવવા માટે અન્ય બે શ્રમિકો પણ ડ્રેનેજમાં ઉતર્યા હતા અને તેઓ પણ અંદર ફસાઈ ગયા હતા। ઘટના અંગે જાણ થતાં આસપાસના સ્થાનિકો અહીં પહોંચી ગયા અને એક શ્રમિકને સ્થાનિકોએ બહાર કાઢ્યો, જે બાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર વિભાગની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને અન્ય બે ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। હાલ ત્રણેય શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે। તો યુએન મહેતા હોસ્પિટલમાં આ દુર્ઘટના બની, જેમાં ડ્રેનેજમાં ત્રણ શ્રમિકો ફસાઈ ગયા। એક શ્રમિકને સ્થાનિકોએ બહાર કાઢ્યો, જ્યારે અન્ય બે શ્રમિકોનું ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ સાથે। મૈત્રી, ત્રણ શ્રમિકો ફસાયા અને તેમનું રેસ્ક્યુ કરી લેવાયું, પરંતુ હાલ ત્રણેય શ્રમિકોની હાલત કેવી છે અને કઈ રીતે દુર્ઘટના સર્જાઈ? મૈત્રી જી બિલકુલ સચિન, વાત કરીએ તો શહેરના સિવિલ હોસ્પિટલ પાસે યુએન મહેતા હોસ્પિટલ જે આવેલી છે તેના બેઝમેન્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી અને ડ્રેનેજની જે પાઇપલાઇન હતી તેમાં ત્રણ જેટલા જે યુવાનો હતા તે તેમાં પડી ગયા હતા, જેનો મેસેજ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય જે યુવકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પહેલા યુવકને જે છે તે સ્થાનિક હોસ્પિટલે ના જે લોકો છે તેમના દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો અને બીજા બે લોકો જે છે જે પાઇપલાઇનમાં પડ્યા હતા તે બંને યુવકોને ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આ ત્રણેય જે યુવાનો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે હાલ સ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ આ ત્રણેય જે યુવાનો છે તે સારવાર હેઠળ છે અને ત્રણેયની સારવાર ચાલી રહી છે। જોકે ત્રણેય યુવાનોની સ્થિતિ જે છે તે હાલ વ્યવસ્થિત છે તેવું અત્યારે જાણકારી મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ અને સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ત્રણેય યુવાનોને જલ્દી બહાર કાઢવામાં આવે અને સારવાર અર્થે મોકલવામાં આવે તેવા પ્રયત્નો તેમના દ્વારા પણ કરવામાં આવ્યા હતા। હાલ જે છે તે યુવાનોને ત્યાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે અને સારવાર તેમની હાલ ચાલી રહી છે। જી મૈત્રી, આભાર માહિતી બદલ। તો ત્રણેય શ્રમિકોની હાલ સારવાર ચાલી રહી છે અને તેઓ ખતરાથી બહાર છે।